આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે, ત્યારે ગુજરાતમાં એક ગામ એવું છે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા થાય છે. કામરેજ તાલુકાના અલુરા ગામની ગ્રામ પંચાયત મહિલાઓની પંચાયત તરીકે ઓળખાય છે, જેમાં સરપંચ, ઉપસરપંચથી લઈને તમામ સભ્યો પણ મહિલાઓ છે. 1000ની વસ્તી ધરાવતા ગામમાં 30 વર્ષથી ચૂંટણી કરાઈ નથી. ગામના આગેવાનો પંચાયતની તમામ સીટ મહિલાઓને ફાળવી છે. મહિલાઓના પારદર્શક વહીવટને કારણે ગામના લોકોમાં પણ સંતોષ છે. તો ગામના વિકાસના ઊંચાઈ પર લઈ જનાર મહિલાઓ પર ગામ લોકો વિશ્વાસ પણ કરી રહ્યા છે, અને જેને કારણે છેલ્લી 2 ટર્મથી સમરસ પંચાયત ઘોષિત થયું છે. તો ગામની પ્રતિષ્ઠાને કારણે વિકાસ કામો માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. 10 વર્ષ થયા રાજ કરવાની જે અમે પદ્ધતિ અપનાવી, અને દરેકે 10 વર્ષ થયા મહિલાઓને જે રાજ કરવાની જે અમે પદ્ધતિ અપનાવી, અને દરેકે અમારા ગામના જેટલી હળપતિ છે, હરિજન છે કે ઉજળિયાત, અમારી લોકોની વચ્ચેની કોઈ પણ સીમા વેર, અમારા બધા વચ્ચે પ્રેમ ભાવથી અમે લોકો એટલા બધા જોડાયેલા છીએ. કારણ કે અમારા આ ગામની નોંધ, અમારા જે આપણે ગામ અમારું સમરસ થાય છે છેલ્લા 30 વર્ષ થયા. હાલની જે અત્યારની જે બોડી છે તે લોકોએ અત્યાર સુધી આપણે બેલેટ પેપર, સરપંચનું બેલેટ પેપર નથી જોયું. જે આ સમરસતાને કારણે જે અમારી એક તાકાત છે કે અમારા તાલુકાના અંદર જો 250 આવાસ પાસ થાય છે, તેના અંદર 50 આવાસ, 52 આવાસ મારા ગામના અંદર પાસ થાય છે, અને મને તે રીતે મારા ગામના અંદર ગૌરવ છે. તો મહિલા પંચાયતે ગામનો ભરપૂર વિકાસ કર્યો છે. ગામમાં પંચાયત તમામ બેઠક પર મહિલાઓ કાર્યરત છે. ઘરની સાથે પંચાયતની જવાબદારી પણ મહિલાઓ બખૂબી રીતે નિભાવી રહી છે. શહેરોને પણ શરમાવે તેવી પ્રાથમિક સુવિધાઓ ગામમાં ઉપલબ્ધ છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ગામમાં જોવા મળે છે. છેલ્લા 30 વર્ષથી અમારું ગામ સમરસ છે. 9 બોડીઓ મહિલાઓની છે. અમારા ગામમાં દરેક કાર્યો 9 બહેનો સાથે મળીને ચર્ચા કરીએ છીએ. ગામના દરેક કામ, જેવી રીતે ગટર યોજના, ગામના બ્લોકનું કામ, સીસીટીવી કેમેરાનું કામ, દરેક કામ અમે મગજમાં લઈને બધા સાથે મળીને ભેગા રહીને સાથે કામ કરીએ છીએ. ઘરના કામકાજો સાથે પંચાયતના તમામ કામની જવાબદારીઓ સાથે અમે પરિપૂર્ણ કરીએ છીએ. ગામમાં જેવી રીતે જેનિશભાઈ છે, ભરતભાઈ છે, નિલેશભાઈ છે, બધાના સહયોગ અમને સારો એવો મળે છે, અને દરેક કાર્યમાં અમે સારું એવું કામ કરીએ છીએ. ગામમાં છેલ્લા 30 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. અમારું ગામ સમરસ ગ્રામ પંચાયત છે. અમારા ગ્રામ પંચાયતમાં સરપંચ, ઉપસરપંચ સહિત તમામ સભ્યો પણ મહિલાઓ છે. અમારા ગામમાં વિકાસની વાત કરીએ તો ગામ પાણી, ગટર અને આવાસ અને રોડ રસ્તા સારા બનાવ્યા છે.